મારી કુલદેવી હિંગળાજ સિકોતર માના ખૂબ જાજા રામ રામા, મારી લાડકવાળી બહુચર મેલી માના ખૂબ જાજા રામમાં. માં, હું વડોદરાથી આવું છું. માં આજથી 3 મહિના પહેલા મારે છે ને ઘરમાં પ્રોબ્લેમ થઈ હતી. તો એ વખતે હે ને માં અમારા લોકો આમ ગુસ્સામાં નીકળી ગયા હતા અહીંયા બારાજે આવવા માટે. તો એ વખતે માં મારે છે ને અમે લોકો રિક્ષામાં આવ્યા હતા. તો એ વખતે હે ને માં મારું એક બાજુ નામ જપ ચાલુ હતું અને એ વખતે સામેથી એક બાઇક આવી અને મારી રિક્ષા એકદમ સ્પીડમાં જતી હતી. અને એ વખતે હે ને માં એકદમ એ રિક્ષા ઉલટી પડી ગઈ, બ્રેક મારી તો માં એ વખતે આખી રિક્ષા ઊંધી પડી ગઈ ને. તો માં એકદમ જ બધા ગભરાઈ ગયા કે શું થશે. અને એ વખતે રિક્ષાવાળા કાકાને બહુ વાગ્યું હતું. અને એ વખતે માં તારી દયા એવી માં કે એ વખતે નામ ચાલુ હતું, રિક્ષાવાળા કાકાને કઈ ના થયું, અમને લોકો તો એ ખરોચ પણ નહીં આવી. માં તારી દયા એવી, બાકી માં રિક્ષા ઊંધી પડે ને તો માં બધાને વાગે ને માં કઈ બી થાય માં. અને એ વખતે માં તારી દયા એવી માં કોઈને એ ખરોચ પણ નહીં આવી માં. અને રિક્ષાવાળા કાકાનો જે પણ ખર્ચો થયો ને માં તે તારી દયાથી બધું સોલ્વ આઉટ પણ થઈ ગયું. અને માં એ વખતે માં તું પડછો પણ આવ્યો કે માં તમે અમારી ભેળ્યું છો. માં તું એ રિક્ષા અમે જેવા રિક્ષામાં બેઠા ને મારે જવા માટે એ વખતે માં તું બતાડ્યું કે મેરી માનું રામ બતાડ્યું. અને માં અમારો જે એક્સિડન્ટ થયો હતો ને માં એ જગ્યાએ રામ ભગવાનનું પહેલા કોઈ જગ્યાએ નામ જ નહોતું. અને માં એ જગ્યાએ મોટા અક્ષરમાં જય શ્રી રામ લખેલું બતાડ્યું. માં એ વખતે અમે બહુ ખુશ થઈ ગયા. માં હરખના આંસુડે રડી પડી કે માં તું એમાં અમારી આગળ જ છું. માં અમારે આવો એક્સિડન્ટ થયો પણ તું અમને જરા પણ ખરોચ નહીં આવવા દીધી. માં રામનું નામ એવું છે. હા માં